અંતે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને સાવરકુંડલા હાથસની રોડ પર તંત્રએ ડામરના થીગડા મારવાનું શરૂ કર્યું। સાવરકુંડલામાં મીડિયા રિપોર્ટની મોટી અસર પડી છે અને અંતે હાથસની રોડ પર તંત્રએ કામ શરૂ કર્યું છે। લોકશાહીમાં મીડિયાને ચોથો સ્તંભ કેમ કહેવામાં આવે છે તેનો જીવતો જાગતો પુરાવો સાવરકુંડલામાં જોવા મળ્યો છે। સાવરકુંડલા હાથસની રોડની બિસ્માર હાલત અંગે સ્થાનિક લોકો અને સદસ્યશ્રીઓની અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હતું, પરંતુ પ્રેસ મીડિયાના ધારદાર કવરેજ બાદ આખરે વહીવટી તંત્ર જાગ્યું છે। હમણાં જ સ્થાનિક ધારાસભ્યએ એક જાહેર કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે જનતાએ પ્રેસ નોટની રાજનીતિ કે પરંપરામાંથી બહાર આવવું પડશે, પરંતુ સ્થાનિક રહીશો અને નગરપાલિકાના સદસ્યો પૂછી રહ્યા છે કે જો મીડિયામાં અહેવાલો ન ચમકે તો શું તંત્ર ક્યારેય જાગે ખરું? આ ઘટના પરથી સાબિત થાય છે કે ધારાસભ્યશ્રીએ પોતે આ ગંભીર બાબતે ખાસ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે જનતા રજૂઆતો કરીને થાકી ચૂકી હતી। જોકે મીડિયાના દબાણ બાદ પણ તંત્ર દ્વારા હાલ માત્ર રોડ રિપેરિંગ એટલે કે ડામરના થીગડા મારીને સંતોષ મનાવવામાં આવી રહ્યો છે। મુખ્ય રોડનું 7 કિલોમીટરનું કામ હજી પણ અધૂરું છે। હવે મોટો સવાલ એ છે કે શું કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડનું કાયમી અને ગુણવત્તાયુક્ત કામ પૂરું કરવામાં આવશે?